લોકપ્રિય રાઇડ હેલિંગ સર્વિસ રેપિડોની એપ્લિકેશનમાં મોટી ટેકનિકલ ખામી સર્જાતા રાઇડર્સ અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં મુકાયા। આજે વહેલી સવારથી જ એપ્લિકેશન કામ ન કરતી હોવાથી નારાજ થયેલા સેંકડો રાઇડર્સ રેપિડોની ઓફિસ બહાર એકઠા થયા હતા અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। જોકે ઘટના સ્થળ પર પોલીસ રાઇડર્સને ખસેડી રહી હતી। જુઓ અમદાવાદથી રાહુલ વેગડાનો રિપોર્ટ। અમદાવાદ ખાતેની રેપિડો એપ્લિકેશનની જે મેન ઓફિસ છે ત્યાં રેપિડો રાઇડર્સ મોટી સંખ્યામાં ભેગા થયા છે પોતાની કોઈ એક માંગણીઓને લઈને અથવા તો જે એપ્લિકેશનની અંદર જે એને ક્ષતિઓ જે આવે છે, જે ખામીઓ આવે છે તેને લઈને મોટી સંખ્યામાં અહીંયા રેપિડો રાઇડર એકઠા થયા છે। તેમાંના એક રાઇડરને આપણે પૂછીશું કે કેવા પ્રકારના તમને પ્રોબ્લેમ આવે છે, શું તમે ફેસ કરી રહ્યા છો? સાહેબ, સૌથી પહેલાં તો તમારો ટીવીનો હું આભાર માનું છું અને બીજી વસ્તુ કે આ રેપિડોની એપ છે જે હું મારા મોબાઈલમાં તમને બતાડવા છું। એ એપમાં અત્યારે એવું ચાલુ થયું છે કે તમારું પેમેન્ટ હોય તો પેમેન્ટ જતું રહે, કાં ઓર્ડર ચોંટી જાય, આઈડી બંધ થઈ જાય, ટોટલી ન એટલે સમજો કે એનું કહેવાનો મતલબ કે આઈડી ચાલતી જ નથી અને આઈડી બ્લોક થઈ જાય છે। બરાબર છે। ક્યારથી આ વસ્તુ? આ લગભગ થયું બપોર 11 વાગ્યાનું થયું છે। 11 વાગ્યાનો ટાઈમ છે અંદાજે અને તે બધા અહીંયા ભેગાઈ થયેલા છે। સામે પીએસઆઈ મેડમનો પોલીસ સ્ટાફમાંથી ફોન બી આવ્યો હતો કે તમે ભેગા થયા છો, શાંતિ જાળવજો, કોઈ મગજમારી ના કરતા બધી રીત, અને અમે પોલીસ ખાતાનો સહકાર છે કે અમને શાંતિથી સપોર્ટ કર્યો છે એમણે બી, અને મેં પીએસઆઈ મેડમે બી કીધેલું છે કે એવું કંઈ લાગે તો અમને જાણ કરજો, અમે તમારા સપોર્ટમાં આવીશું। તો આ જે ક્ષતિ તમને આવી છે એ એપ્લિકેશનમાં રાઇડર્સને આવે છે, બરાબર? રાઇડર્સ જેટલા રેપિડોની રિક્ષા ચાલક છે, બાઇક ચાલક છે, બધાને આવે છે। બરાબર છે। કંપની તરફથી અહીંયા તમે એની હેડ ઓફિસ તમે આવ્યા છો, કંપની તરફથી હજુ સુધી અમને એવો કોઈ રિસ્પોન્સ નથી મળ્યો। ખાલી મેનેજર શ્રી એક જ વસ્તુ કહે છે કે તમારી આઈડી ચાલુ થઈ જશે, 5 કલાક લાગશે। 5 કલાક? હા। અને પૈસા કપાઈ ગયા એનું શું? જે અત્યાર સુધી લોકોના પૈસા કપાયા છે એનું શું? બરાબર છે। શું કહેશો, તમને કેવા પ્રકારની તમને મુશ્કેલીઓ આવે છે? આ જ રીતે સાહેબ કે રાઈડ હું કે પડતી નહીં અને હું કે ચોટી જાય, બસ આ તકલીફ છે, બીજી કોઈ તકલીફ નહીં। બરાબર મેં હમણાં ઓન કર્યું તો મારે આવી જ રીતે પ્રોબ્લેમ થઈ કે રાઈડ પર કે આપણું નેટવર્ક સંપર્ક તૂટી ગયેલો છે આવી રીતે ક્યારનો હું એટલે જ ઓફિસ અહીંયા આવ્યો। બરાબર છે। શું કહેશો તમે? આમાં રાઈડ પિકઅપમાં ઉપાડીએ છીએ ને આપણે તો કિલોમીટર બતાવે છે તો સમથિંગ 10 કિલોમીટરની રાઈડ હોય છે ને આપણે પછી એમને કસ્ટમર જોડે ઓટીપી લઈએ ને તો સીધી 15 કિલોમીટર થાય છે। હમણાં જસ્ટ મેં લગભગ 2.5 થી 3 કલાક થઈ એક કસ્ટમરને ડ્રોપ કર્યો, પણ એ ડ્રોપ કર્યા પછી એનું પેમેન્ટ બી મારે લેવાનું હતું, એની પાસે પેમેન્ટ લીધું પણ કસ્ટમરના ફોન આવવા કરતા કેમ કે રાઈડ ચાલુ રહી અને ચાલુ રહી એટલે પછી ઓનલાઈન સિસ્ટમ જ આવી કામ કરતી બંધ થઈ ગઈ, બરાબર? એટલે પછી મારે ઇસ્યુ આવ્યો, 2-3 કલાક સલંગ મારા બગડ્યા, મારો સમય બગડ્યો, કોઈ રિપ્લાય આવ્યો નહીં। કોઈ બીજી કંપની કઈ જગ્યાએ છે એ પણ હું તપાસ કરી, મેં નવરંગપુરા ખાતે એ બી કંપની બંધ છે, ત્યાં બી ઓફિસ છે રેપિડોની, એ ઓફિસ પણ ત્યાં હું ગયો પણ ત્યાં બી કોઈ રિપ્લાય આવ્યો નહીં। પછી આજુબાજુવાળા જે પડોશમાં મેં જાણ કરીને તેને મને કહ્યું કે મને કે તમે શિવાલિક જાઓ ગુલબાઈ ત્યાં એમની ઓફિસ છે। પછી આવ્યા પછી બી એ લોકોએ એવું કહ્યું કે હજી 4 થી 5 કલાક લાગશે। તો ઓલો પેલા ભાઈ કસ્ટમરનો મારા પર ફોન આવે છે કે ભાઈ મેં તો તમે પેમેન્ટ કરી દીધું તો પછી તમે મારી રાઈડ કમ્પ્લીટ કરો। હવે મારામાં ઇસ્યુ તો હું શું કરું, મારે કઈ રીતે એને કમ્પ્લીટ કરવી? કેવા પ્રકારનો સહકાર મળી રહ્યો છે તમને અહીંયા કંપની તરફથી? કંપનીની તરફથી એટલે હમણાં હું છેલ્લી જે રાઈડ કરી ને, હું જોબ કરું છું એમ તો અડધો કલાક થયો છે મને કમ્પ્લીટ રાઈડ કરવામાં ઇસ્યુ આવ્યું હતું। જ્યારે જોબ કર્યો હતો ત્યારે ધડાધડ નોટિફિકેશન આવ્યો હતો કે ભાઈ રાઈડ કમ્પ્લીટ કરો, તો એના માટે મારે મિત્રો તમે જોઈ રહ્યા છો કે રેપિડોના જે રાઇડર છે એને ઘણી જ પ્રકારની જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અત્યારે આપણી સાથે બીજા પણ રાઇડર જોડાયા છે। જી, મેં સાબરમતીથી ભાડું લઈને આવ્યો હતો તો અહીંયા કને ઉતાર્યું મેં નજીકમાં, તો અચાનક મારું રેપિડો બંધ થઈ ગયું, એમાં આ આવી ગયું છે, જો તમે જોઈ શકો છો એરર આવી ગઈ છે। બીજો પણ બતાવી દો ફોટો, 1 મિનિટ। હા, વાત કરો ને તમે। આ એરર આવી ગઈ છે એટલે અમે દૂરથી આવે તો શું કરવાનું? હવે મારા પાછું રિટર્ન મારા ભાડા એક તો કિલોમીટરે 12 રૂપિયા 11 રૂપિયા આપે તો શું કરવાનું કયો? શું છે તમારા લોકોની શું માંગણી છે?
અમારા લોકોની માગણી એટલી કે જેટલું બને એટલું આ જલ્દી ચાલુ થાય. અને બીજી વસ્તુ કંપનીને ખાસ કહેવામાં આવે છે કે અમારા લોકેશનનું ખાસ જુએ, કમિશનનું જુએ. જે ઓર્ડરો કેન્સલ થાય છે અને કમિશન બી બહુ વધારે પડતું કપાય છે. નહીંતર આ વસ્તુનો અમે છેલ્લે અત્યારે સોર્ટ આઉટ નહીં કરે તો અમારે સ્વિગી ઝોમેટો ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર મારી કાન જે ગ્રુપ છે એમાં હું બધે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર આની પછી આગળની કાર્યવાહી કરીશ. બરાબર. મિત્રો, તમે જોયું કે કઈ રીતે રેપિડો એપ્લિકેશનની અંદર કોઈ ટેકનિકલ ખામીના કારણે આ લોકોનું જે પેમેન્ટ છે અટકી ગયું છે અને વિવિધ પ્રકારની એમને પ્રોબ્લેમ્સ આવી રહી છે. તો મોટી સંખ્યામાં જે ગુલબાઈ ટેકરા જે રેપિડોની ઓફિસ છે ત્યાં રાઇડર્સો અત્યારે એકઠા થયા છે અને પોતાની માંગણીઓને લઈને અહીં તે અરજ કરી રહ્યા છે. હવે તે જોવાનું રહ્યું કે કેટલાક ટૂંકા સમયની અંદર એની સમસ્યાનો નિકાલ થાય છે. કેમેરામેન રાજભાટ સાથે રાહુલ વેગડા, અમદાવાદ. રાઇડર્સના આક્ષેપો સામે મુંબઈ સમાચાર ખરેખર હકીકત શું છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. તે જાણવા મુજબ જ્યારે સ્થાનિક મેનેજર સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે પોતે મીડિયા સાથે વાત કરવા અધિકૃત નથી તેવું તેમણે જણાવ્યું હતું. પરંતુ તેમણે ઓફ રેકોર્ડ તેવું પણ જણાવ્યું હતું કે માત્ર ટેકનિકલ ખામી છે જેના પર કામ થઈ રહ્યું છે. આપણી સાથે અન્ય રાઇડરો પણ અહીંયા જોડાયા છે જે રેપિડોની ઓફિસે પોતાના પ્રોબ્લેમ્સને લઈને આવ્યા છે. આપણે જાણવાની કોશિશ કરીશું કેવા પ્રકારની મુશ્કેલીઓનો તમે સામનો કરી રહ્યા છો, શું પ્રોબ્લેમ આવી રહી છે? મારા એક અઠવાડિયાથી પૈસા ટ્રાન્સપોર્ટ થતા નથી. ખાતામાં 6,500 રૂપિયા થયા છે. મની ટ્રાન્સપોર્ટ, ઓટો મની ટ્રાન્સપોર્ટ અને ઓન કરીએ છીએ તો બી થતા નહીં કે સોમવારે થઈ જશે, ગુરુવારે થઈ જશે. કંપનીમાં ફોન કરીએ તો કે અહીંથી પ્રોબ્લેમ ચાલે છે અત્યારે, તો થોડી વારમાં આજે થઈ જશે, સવારે થઈ જશે. એ વાતનું અઠવાડિયું થઈ ગયું, થતા નથી એ પૈસા ટ્રાન્સપોર્ટ. અને આજે એપ્લિકેશન જ એકદમ બંધ થઈ ગઈ અને કંપનીમાં ફોન લાગતા બી બંધ થઈ ગયા. શું મુશ્કેલીઓ? સર, મારે એ પ્રોબ્લેમ છે કે જેથી મેં પાર્સલ ઉપાડ્યું નથી તો બી મારા ઉપર પાર્સલવાળાનો ફોન આવે છે કે પાર્સલ તમે ઉપાડીને બેઠા છો. એ ક્યારનો મને ફોન કરે છે અને આ લોકો રિસ્પોન્સ નહીં આપી રહ્યા, એપ્લિકેશન બંધ કરેલી. હવે મારે શું કરવાનું? કમસે કમ 250 થી 300 રૂપિયાનું નુકસાન મારે જવાનું છે. એ નુકસાનની વાત નહીં, આ શું છે સસ્પેન્ડની વાત થઈ જાય મારા ઉપર કે તમે પાર્સલ લીધું છે અને તમે ગલત કરો છો અમારી જોડે, કંપનીને ફ્રોડ કરો છો. એ અમે કરવા માંગતા નથી પણ આ તો સામે જ છે, બધું દેખાઈ જાય કે કસ્ટમરને કોઈ પાર્સલ જ નહીં આપીને કસ્ટમર ફોન બી કર્યો, કસ્ટમર એમ બી કહે છે કે પાર્સલ લીધું નથી તો એ તમારે આવું કેમ થાય છે? એ હું વળી 3 કલાકથી 12 વાગ્યાનો હેરાન થઉં છું. 3 કલાકથી આ બધું થાય છે મારી જોડે. મને દેખી શકો છો આ કસ્ટમરને કોલ કરું, કસ્ટમર મને રિસ્પોન્સ જ નથી આપેલો. ક્યારનો હું ડ્રોપવાળાને ફોન કરું એ કે મેં એપ્લિકેશનને ડિલીટ કરી દીધી. તો મારે ક્યાં જવાનું સાહેબ? આ 2-2.5 કલાકથી 3 કલાકથી મારે હેરાન થવું પડે. બરાબર છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે રેપિડો એપ્લિકેશન અચાનક જ જ્યારે બંધ થઈ ગઈ છે અને એના જે રાઇડર્સ જે છે બધા એ અહીં ઓફિસ પર આવે છે અને મુંબઈ સમાચારની ટીમ પણ રાઇડર્સના આક્ષેપોની સામે હકીકત જાણવા જ્યારે આવી પહોંચી હતી ત્યારે અહીંના જે હાજર અધિકારીઓ હતા તેને પણ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આ બાબતે તેણે મૌન સેવી લીધું હતું. કેમેરામેન રાજભાટ સાથે રાહુલ વેગડા, અમદાવાદ.